સદાચાર્ય ચરણમ શરણમ સર્વદેહિનામ અશેષ દોષદહનમ મસ્તકે રાજતામ. ઉપસ્થિત સર્વે વાલા વૈષ્ણવજનો, આત્મીયજન, પ્રિયજન, સ્વજન, આજે ઘણા સમય પછી આપના દળવી ગામની અંદર આવવાનો અવસર પ્રાપ્ત થયો છે અને એમાં મનોરથી પરિવારના અતિશય પ્રેમાગ્રહને લઈ થોડી ક્ષણ આપ સૌની સાથે ચર્ચા કરવા ઉપસ્થિત થાઉં છું. પ્રિયજનો, આપણે સૌ પુષ્ટિ જીવ છીએ. અર્થાત કે ભગવાને આપણી ઉપર અનુગ્રહ કરી, કૃપા કરી અને ભટકતા એવા આપણને સૌને પોતાના શરણે લીધા છે. પોતાની કૃપા દ્વારા આપણા અંતઃકરણને પુષ્ટ કર્યું છે. તેથી આપણે સૌ પુષ્ટિ જીવ છીએ અને ભક્તિ માર્ગની અંદર આપણે છીએ. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રકટિત જે આ પુષ્ટિ ભક્તિ માર્ગ છે, તે ભક્તિ માર્ગમાં આપણે સૌ વૈષ્ણવ તરીકે છીએ. શ્રી ઠાકોરજીના દાસ છીએ. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સેવક છીએ. આ આપણો મૂળ પરિચય, આ આપણી વાસ્તવિક ઓળખ. જ્યારે પુષ્ટિ જીવ થઈએ છીએ, પુષ્ટિ જીવ છીએ, શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સેવક થઈએ છીએ, શ્રી ઠાકોરજીના નામ નિવેદન થતા શ્રી ઠાકોરજીના સહજ દાસ થયા છીએ, ત્યાર પછી આપણું કર્તવ્ય શું છે? એક વૈષ્ણવ તરીકે આપણે શું કરવું જોઈએ? વૈષ્ણવ છીએ તો આપણું સ્વરૂપ શું છે? શ્રી મહાપ્રભુજીએ બહુ અદ્ભુત આજ્ઞા કરી કે પુષ્ટિ જીવ કહી દીધા, અર્થાત અન્ય જીવોથી ભિન્ન છે. અન્ય જીવ આ સંસારની અંદર આવે છે, સંસારમાં આવી અને એ સંસારના ધર્મમાં અહંતા મમતા રૂપી સંસારમાં પોતે રચ્યો પચ્યો રહે છે. પણ એ પુષ્ટિ જીવનું કાર્ય નથી, પુષ્ટિ જીવનું એ કર્તવ્ય જ નથી. એ જીવ નિત્ય લીલા ધામમાંથી વિખૂટો પડીને ભૂતલ ઉપર આવ્યો, ભગવત ધામમાંથી વિખૂટો પડીને ભગવત સેવા કરતા કરતા વિખૂટો પડીને ભૂતલ ઉપર આવ્યો છે. અને ભૂતલ ઉપર આવતા એનું અહીંયા પણ એ જ કર્તવ્ય છે કે એ કૃષ્ણ સેવા પરાયણ થાય, કૃષ્ણ નામ સ્મરણ પરાયણ થાય, કૃષ્ણ ચરિત્ર શ્રવણ પરાયણ થાય. આ એક વૈષ્ણવનું સ્વરૂપ. તસ્માત જીવાહ પુષ્ટિ માર્ગે ભિન્નાહ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ પુષ્ટિ જીવો અન્યથી ભિન્ન છે. કેમ? એમાં કોઈ સંશય નથી. એવ ન સંશય. શા માટે ભિન્ન છે? તો કહ્યું ભગવદ રૂપ સેવાર્થ. એ ભગવત સેવાને માટે ભૂતલ પર આવ્યો છે. અને શ્રી મહાપ્રભુજીએ જે આ માર્ગ પ્રકટ કર્યો છે, આ માર્ગ કયો છે? કૃષ્ણ સેવાખ્ય વર્તમાં. શ્રી ગુસાઈજીના શબ્દોમાં કહું તો આ માર્ગ જ સેવાનો માર્ગ છે. આ માર્ગ જ સેવા માર્ગ છે. પણ આજે આપણી પરિસ્થિતિ એવી છે કે વૈષ્ણવ થઈએ છીએ પણ કૃષ્ણ સેવા નથી કરી શકતા.
આપણી અંદર એક ક્રેઝ છે અત્યારના, આજના સમય પ્રમાણે શબ્દ વાપરું છું, ક્રેઝ. આપણી અંદર આ ક્રેઝ છે. ચાલો બ્રહ્મ સંબંધ લઈએ. નાનું બાળક લઈને આવો, નામ દીક્ષા દેવાની હોય, નામોપદેશ કરવાનું હોય, અને કાન ફૂંકવાનો છે. ભલે જે કોઈ પણ શબ્દ હોય તમારા, પણ એક ક્રેઝ છે આપણી પાસે. નામ દીક્ષાથી પણ આપણો ઉદ્ધાર થઈ જવાનો છે. નામ દીક્ષાથી એ શરણ મંત્ર છે, એનાથી પણ ઉદ્ધાર થઈ જવાનો છે. પણ નિવેદન બ્રહ્મ સંબંધ એ આપણે શા માટે લઈ રહ્યા છીએ? એનો ઉદ્દેશ્ય શું છે? કૃષ્ણ સેવાર્થ. આ દેહ અનેક દોષોથી ભરેલો હોય છે. અનેક દોષો આપણી અંદર વિદ્યમાન છે, અને ભગવાન નિર્દોષ બ્રહ્મ છે. તો એવા નિર્દોષ બ્રહ્મને ભજવાને માટે જીવના દોષોનો પણ પરિહાર થવો જરૂરી છે. પણ જ્યાં સુધી એની સત્તા એની પાસે છે ત્યાં સુધી એમાં એનું મમત્વ છે. પણ જ્યારે એ જ સર્વ સત્તાને ઇહલોક સંબંધી, પરલોક સંબંધી, આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા સહિત જ્યારે એ પ્રભુને સમર્પી દે છે, પછી એની પાસે એનું કંઈ નથી રહેતું. જે વસ્તુ દોષ ઉત્પન્ન કરી રહી હતી એ જ વસ્તુ આપણે પ્રભુને સમર્પી દીધી, માટે જીવ નિર્દોષ થાય છે. જીવના દોષોનો પરિહાર થઈ જાય છે, અને ત્યાર પછી એ કૃષ્ણ સેવા કરી શકે છે. કૃષ્ણ સેવાનો એને અધિકાર પ્રાપ્ત થાય છે. પણ બ્રહ્મ સંબંધ લઈએ છીએ આપણે સૌ, પણ કૃષ્ણ સેવા નથી કરી શકતા. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં જ, પ્રારંભમાં જ આપણી પરિસ્થિતિ કેવી છે, આજે આપણી પરિસ્થિતિ કેવી છે, એ બહુ અદ્ભુત રીતના અને એકદમ નિતાંત સત્ય હોય એમ ત્યાં નિરૂપિત કરવામાં આવ્યું. કહેવામાં આવ્યું છે, પ્રાયેણાલ્પાયુષ સભ્ય કલાવસ્મિન યુગે જનાહ. આ કલીમાં જીવો કેવા છે? તો કહ્યું અલ્પાયુ છે, અલ્પ આયુ વાળા છે. આપણે કેટલું આયુનું નિર્ધારણ કરી શકીએ? કોઈ 50, કોઈ 60, કોઈ 70, બહુ તો બહુ 80, 90, 95 વર્ષ તો બહુ થઈ જાય. અને ભાગ્યે આમ આંગળીના વેઢે આપણે ગણી શકીએ એવા કોઈ હોય કે 100 વર્ષના, એક તો 102 વર્ષના, 103 વર્ષના કોઈ થયા હોય. અલ્પ આયુ આ યુગનો ધર્મ છે. એક તો મહાન ભાગ્યથી આ માનવ દેહ પ્રાપ્ત થયો, ઉપરથી અલ્પ આયુ પ્રાપ્ત થઈ. એમાં પણ હજી ખૂટતું હતું તો કહ્યું મંદાહ સુમંદ મતયો મંદ ભાગ્યા હ્યુપદ્રુતાહ. આમાં પણ હજી ખૂટતું હતું તો કહ્યું એ એક તો અલ્પાયુ છે, સાથે સાથે મંદ છે. એની આ મતિ મંદ છે, જડમતી વાળો છે. કેટલા મારા જેવા આચાર્યો આપ સૌના ગામમાં, અલગ અલગ ગામમાં પધારીને આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા પરાયણ થાવ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આપણા શાસ્ત્રો કહે છે. શાસ્ત્રો દ્વારા પણ એ જ પ્રતિપાદન થઈ રહ્યું છે. પણ છતાં એ રોજ સાંભળીએ છીએ, રોજ વાંચીએ છીએ, રોજ વડીલોના મોઢે આપણે એ સાંભળીએ છીએ, અને આપણા વડીલોને એ કરતા પણ જોઈએ છીએ, પણ કરી નથી શકતા. મંદ મતયા, એક જડતાને પકડીને બેઠા છે. મંદાહ સુમંદ મતયો મંદ ભાગ્યા. હવે જ્યારે ભગવાનથી જ વિમુખ છે તો એ જીવનું ભાગ્ય કેવું હોય? મંદ ભાગ્ય. સ્વાભાવિક છે, સૂર્યના નિકટ જાઓ તો પ્રકાશની અનુભૂતિ થાય, સૂર્યથી દૂર જાઓ તો અંધકાર જ છે. અંધકાર હોય ને એ અંધકારમાં દીપકને પ્રજ્વલિત કરી દો તો અંધકાર દૂર થઈ જાય, દીપક છે. અને ધીમે 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 જ્યારે દીપક ઓલવાઈ જાય ત્યારે એ જ પાછો અંધકાર છે. મંદ ભાગ્ય. ભગવાન પ્રકાશ રૂપ છે.
આપણા પૂર્વાચાર્યોને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની આજ્ઞાઓ આપના દ્વારા પ્રતિપાદિત થતા સિદ્ધાંતો એ પ્રકાશ સમાન છે. અંધકાર રૂપ આપણા જીવનની અંદર પ્રકાશને પ્રગટ કરે છે. જ્યારે એ જ આપણા જીવનમાં ન હોય તો ભાગવતકાર કહે છે મંદ ભાગ્યા. આ જીવો કેવો છે? આ જીવો બધા કેવા છે? તો કહ્યું મંદ ભાગ્યવાળા છે. હવે એમાં પણ હજી ખૂટતું હતું. પહેલેથી યાદ કરો. બસ જાજો સમય નહીં લઉં. મને ખ્યાલ છે ધીમે ધીમે અંધારું થતું જાય છે ને આપ બધાને જેના આમંત્રણથી આપ સૌ આવ્યા છો એ મુખ્ય ઉદ્દેશ્ય હજી બાકી છે, એટલે વધારે સમય નહીં લઉં. એક તો કલીમાં એનો જન્મ છે. આ કલીમાં એનો જન્મ છે. બીજું કલીમાં જન્મ હોવાથી અલ્પાયુ છે. બીજું અલ્પાયુ છે એટલે મંદ છે. મંદ અર્થાત કે અવિદ્યાથી ગ્રસિત થયેલો છે, અવિદ્યાથી વીંટળાયેલો છે. અવિદ્યાથી વીંટળાયો પોતે મંદ છે એટલે એની મતિ પણ મંદ છે. જગતના સર્વ વિચારો આવે પણ ભગવત સેવાના વિચાર ના આવે. આપ સૌ અત્યાર સુધી કીર્તન ચાલી રહ્યા હતા અને કીર્તનના અવાજની ઓટમાં આપ સૌ પણ પરસ્પર બધા ચર્ચા કરી રહ્યા હતા. એટલે આપનો કોલાહલ અમારા સુધી નહોતો પહોંચતો, કારણ કે કીર્તનિયાઓ અમારા રસિકભાઈ ને બધા બહુ સુંદર કીર્તન કરી રહ્યા હતા. હવે જેવા આપ મને સાંભળો છો, હવે આપ બધાનું ધ્યાન ઘડિયાળ તરફ જાય છે, આસપાસના વાતાવરણ તરફ જાય છે. આનું નામ મંદમતય. હાથમાં ગૌમુખી લો, ભગવાન નામ લેવાની ઈચ્છા થાય, સંકલ્પ કર્યો અને ભગવાન નામ લેવાનું ચાલુ થયું, અડધી માલા પૂરી થાય ત્યારે જ બધા વિચારો આવે. એ પહેલા તમે બીજા ઘણા કાર્યો કરી રહ્યા હતા એ સમયે, ત્યારે કેમ એક સાથે બધા વિચાર ના આવ્યા? અચ્છા, જપ કરવાના છે, ભગવાન નામ લેવાનું છે ખાલી 15 મિનિટ, પણ એ જ 15 મિનિટમાં 1 મહિનાના શું શું કાર્યો છે આપણે યાદ કરશું. મંદમતય. સવારના પ્રભુને જગાડી આ હું અપગ્રેડ કરતો જાઉં છું. એટલે જેની જે અવસ્થા હોય, સૌથી પહેલી અવસ્થા પ્રારંભિક અવસ્થા કહી, પછી થોડી ઉપર ભગવાન નામ લેતો જીવ, હવે કૃષ્ણ સેવા પરાયણ જીવ. એમાં પણ એ મંદતા છે. અપરસ કરી પ્રભુને જગાડો છો, મંગલ ભોગ ધરો છો, એ જ સમયે ધ્યાન આપણું ક્યાં હોય છે? ઘડિયાળમાં. ક્યારે આટલો સમય થાય, ક્યારે ભોગ સરે, ફટાફટ હું પ્રભુના ચંસ્પર્શ કરીને નીકળું, અથવા તો ફટાફટ શૃંગાર કરીને નીકળું. શૃંગાર કરી રહ્યા છો ત્યારે પણ પ્રભુમાં ધ્યાન નથી. એ મધુરાધિપતિ સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, ફલરૂપ શ્રી કૃષ્ણ, ભજનાનંદનું દાન દેનારા શ્રી કૃષ્ણ તમારાથી આટલા નિકટ બિરાજે છે, પણ આપણે ભટકી રહ્યા છીએ. મંદમતય. કલીમાં જન્મ, અલ્પાયુ, પોતે મંદ, મતિ મંદ, એમાં પણ હજી ખૂટતું હતું તો છેલ્લે કહ્યું હ્યુપદ્રુતાહ, અનેક રોગોથી ભરેલું આ શરીર. અનેક રોગોથી ભરેલું આ શરીર. આ આપણી પરિસ્થિતિ છે. આ સ્થિતિમાં પણ શ્રી મહાપ્રભુજી આપણી ઉપર કૃપા વિચારી, આટલા દોષો હોવા છતાં પણ આપણને સાક્ષાત સદાનંદ ફલરૂપ શ્રી કૃષ્ણની સેવા આપણા માથે પધરાવી. હવે પ્રભુ જ્યારે આપણી માથે પધારે છે ત્યારે આમાં કહેલા જેટલા પણ અવગુણો છે એ બધા સદગુણો બને છે. અનેક રોગોથી ભરેલો એ જીવનો એ દેહ એ સેવોપયોગી દેહ બને છે. મંદમતી વાળો જીવ એ ભગવત સુખાર્થ, પ્રભુને લાડ લડાવવાને માટે વિવિધ મનોરથોને પ્રકટ કરતો થઈ જાય છે. અવિદ્યાથી ગ્રસિત થયેલો જીવ જે મંદ છે એ અવિદ્યાના આવરણમાંથી બહાર નીકળી અને એ જે એનો આનંદ તિરોહિત થયો હતો એ પુનઃ આનંદને પ્રકટ કરી સાક્ષાત પરમાનંદને ભજે છે. અલ્પાયુ હોવા છતાં પણ એ અહર્નિશ આયુની ચિંતા નથી કરતો, પણ અહર્નિશ અહોરાત્ર
એ પ્રભુની એ લીલામાં નિમગ્ન રહે છે. અવસર કાળમાં સેવાપરાયણ અને અનવસર કાળમાં કથાપરાયણ રહી અહર્નિશ અષ્ટયામ એ કૃષ્ણમય બને છે. આ વૈષ્ણવનું સ્વરૂપ છે, આ વૈષ્ણવનું કર્તવ્ય છે. યાદ કરીએ છેલ્લી વાત શ્રી મહાપ્રભુજીના વચનો. અતઃ આપણે વૈષ્ણવ છીએ, નામ ગ્રહણ કરેલા છીએ, નિવેદન કરેલા છીએ, નિવેદિત આત્મા છીએ. તેથી આપણું કર્તવ્ય છે અતઃ સર્વાત્મના શશ્વત, સર્વાત્મના સદા સર્વદા શશ્વત નિરંતર આપણું શું કર્તવ્ય? ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચ અપી ન ત્યાજ્યમ. ગોકુલાધિપતિ શ્રી કૃષ્ણના યુગલ પાદારવિંદનું ભજન અર્થાત એમની સેવા અને સ્મરણ અર્થાત એમનું ચિંતન એ કદાપી ન છોડવું જોઈએ, અહર્નિશ થવું જોઈએ. આ આપણું કર્તવ્ય છે, આ આપણું સ્વરૂપ છે. આ ધર્મ આપણી અંદર છે તો જ આપણે ખરા અર્થમાં વૈષ્ણવ છીએ, અન્યથા આપણી વૈષ્ણવતામાં પણ પ્રશ્નાર્થ ઊભો થાય. તેથી બસ વધારે નથી કહેતો. વૈષ્ણવ થયા છીએ, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવક થયા છીએ, પ્રભુના દાસ થયા છીએ. આવું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. કંઈ જ ન બની શકે તો કેવલ ભલે પ્રભુને ઘરે પધરાવીને મિશ્રી ધરીએ, પણ મિશ્રી ધરીને પણ સન્મુખ થતા જઈએ. વિમુખ થયેલા છીએ, સન્મુખ થઈએ તો પણ કૃતાર્થ થશું. બસ વધારે ન કહેતા મનોરથી પરિવાર સહિત આપ દરેક આત્મીયજનોને અંતઃકરણપૂર્વક એ શુભાશીર્વાદ પ્રદાન કરીએ. શ્રી મહાપ્રભુ કૃપા કરે આપ બધા કૃષ્ણ સેવા પરાયણ થાવ, આચાર્ય સિદ્ધાંત પરાયણ થાવ, સ્વમાર્ગ પરાયણ થાવ. બસ એટલું જ કહી વિરમું છું. શુભમ.